કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે। અરવલ્લીથી અભિયાનની શરૂઆત થશે। જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે। દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થશે। ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। 16 એપ્રિલે રાહુલ ગાંધી મોડાસામાં આવશે। સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે સંગઠન સર્જન અભિયાન યોજાશે। રાહુલ ગાંધી બુથ સમિતિના કાર્યકરોને સંબોધશે। દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જાણવા માંગુ છું, ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બુથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો, એ પ્રોજેક્ટ લોન્ચિંગ 16 તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે। 16 તારીખને બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે। અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો, કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે। અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ 16ના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે। તેમાં રાહુલજી પૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે। આપણે બૂથ લેવલના જે કાર્યકર્તાઓની વાત કરી એટલે એટલા કાર્યકર્તાઓનો છે, પછી જાહેર સભાની કોઈ સંબોધન? ના, આ જાહેર સભા જેવું નથી। જે બૂથના જે આગેવાનો અમારું મંડળ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી